તો આજ અમારો ખુશીનો દિવસ છે, એટલે એમ ગણો આપણે એમ ગણવીએ તો અમારો ખુશીનો સૂરજ આજે ઉગ્યો એવું અમને દેખાય છે. તો મારી હાટુ સરપ્રાઈઝ રાખી. સરપ્રાઈઝ પૂરેપૂરી છે. જે કહી દે શું હશે, લ્યો જોઈ લીધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાઈને. કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો ને અમારા નવા વિડીયોમાં તમારું બધાનું આજ તો હાર્દિક સ્વાગત છે. કેમ કે આપણે છે આજ બહુ ખુશીમાં, એટલે આજ તો આપણે ઉગી ગયો છે સોનાનો સૂરજ અને આપણે આવી ગયા હતા દાદાના દર્શન કરવા. એ તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. કેમ કે દાદાના દર્શન કરવા આપણે આવ્યા હોય, આપણે સારું કામ થયું એટલે આપણે દાદાના દર્શન તો કરવા આપણે આવી જ છે. ફર્સ્ટ વ્લોગ આપણે ભાદરવીન દીદ બનાવ્યો હતો, કેમ કે આપણે દાદાને ચોખા ને એવું કર્યું હતું અને પાણીને એવું રેડવાનું હોય એટલે આપણે તેથી દાદાનો વ્લોગ ત્યાંથી જ શરૂ કર્યો હતો આપણે. અને આજે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એટલે આપણે ફરી દાદાના દર્શન કરવા આવી ગયા છીએ અને વાડીમાં આટો પણ મારવા આવી ગયા છીએ અને આવો ને આવો બધા સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી તમે એટલે આગળ આવ્યા છીએ, બાકી એક હાથે તાળી પડે નહીં. અને જે આપણે 10,000 સબસ્ક્રાઈબર કરવાના છે. 10,000 તો આપણે સેજું કે છે, પણ 10,000 તો નહીં, આપણે 20,000 પૂરા કરી દેવાના છે ટૂંક સમયમાં. આપણે રાતે આપણે 10 વાગે યુટ્યુબમાં આપણે ચેનલ મોનોટાઈઝમાં નાખી હતી અને સવારમાં આપણે 9 વાગ્યા હતા આપણે મોનોટાઈઝ પણ થઈ ગઈ હતી. આપણે મેલ પણ પડી ગયો હતો કે કોંગ્રેચ્યુલેશન એમ ચિરાગ સેજુ વ્લોગ ને એમ. હા, એટલે બધાને ખૂબ ફરીવાર બધાનો ખૂબ આભાર અને થેન્ક યુ. બધાનો આભાર કે તોય ભલે, થેન્ક યુ કે તોય ભલે, બધું એક જ થાય. એટલે આવો નવો સપોર્ટ કરતા રહેજો. એટલે આપણે જે પહોંચવાનું છે આગળ 20K સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના છે. એટલે તમારો બધાનો સપોર્ટ સારો જ છે. જોકે કાંઈ નકર કાંઈ થાય નહીં. વિડીયો જોવો છો ત્યારે તમે એટલે આગળ પહોંચ્યા. 7 મહિના જેવું થયું છે આપણે વિડીયો બનાવી એનું. આપણે કેમ કે રોજ તો મૂકતા નથી એટલે આપણે બે થોડીક ચેનલ મોનોટાઈઝ મોડી થઈ નહીં. એ તો બધા આપણે સબસ્ક્રાઈબર છે એ બધાને તો ખબર જ છે કે આપણે રોજ વિડીયો નથી આવતા. આપણે રોજ કેમ કે આપણે કાંઈ જે પગાર કાંઈ શરૂ થયો નથી, આપણે પગાર શરૂ થાય એટલે આપણે ડેઈલી વ્લોગ શરૂ કરવાના છે. એટલે ડેઈલીના આપણે વ્લોગ આવી જશે, પણ ચેનલનો પહેલો પગાર આવી જાય પછી ત્યાં સુધી તો જો આપણે આમ જ રાખવાનું છે. કેમ કે આપણે જે નાના માણસો કામે કરતું જવું પડે, કેમ કે જે આપણે તાત્કાલિક તો યુટ્યુબમાંથી પગાર ન આવે. અને આજ તો આપણે ખુશી એટલી છે ને, એટલે આજ તો આપણે કાંઈક ચિરાગ મને કાંઈક સારું જ ખવડાવશે. શું ખવડાવશે? હું ખાવું તારે અત્યારે? મારે છે ને શું ખાવું ખબર? ડિસગોલા ખાવા છે. ડિસગોલા અહીંયા ખેતરમાં ક્યાં લારી છે જો આપણે બધી જ્યાં જોઈને ટેફાન એવું જ છે. તો ખાલી કેમેરામેન તરીકે જ છે. આવું ન કહેવાય. આપણે ખાલી કેમેરામેન નથી, ખાલી તું ખાલી બોલે છો, બાકીનું બધું કોણ કરતું એ બધાને ખબર હોય કે આગળ પછી એનું વાહે આપણે શું કરવું પડે બધું. અને કાંઈ વિડીયો બનાવીને કાંઈ આપણે તરત ઉતારી લીધો એટલે આપણે કાંઈ તરત યુટ્યુબમાં ચડાવવાનું ન હોય. અમને કાંઈ આવડતું નહીં, આપણે યુટ્યુબમાં ચડ્યા ને ત્યારે અમને જો કે લખતા, થંબનેલ બનાવતા, વિડીયો અપલોડ કરતા એવું આપણને કાંઈ આવડતું નથી. ચિરાગના ભાઈબંધે બધું આપણને શીખવાડ્યું છે નહીં. જ્યાં આપણા ભાઈબંધને જરૂર પડતી ને આપણા ભાઈબંધને ફોન કરતા કે આમાં આવી રીતના આમ કરવું છે તો આમાં શું કરવું પડે હવે, તો એ ભાઈબંધને આપણે બધી શિખામણ આપણને આપતા. એટલે ભાઈબંધને પણ આપણે ખૂબ ધન્યવાદ કેવી છે, એટલે ગણો તો આપણે આભાર કેવી છે ભાઈને આપણે. ભાઈબંધને તો કેમ કે યુટ્યુબમાં ચેનલ ખોલી રાખી હતી એટલે ભાઈબંધને તો થોડો ઘણો અનુભવ હોય ને. આપણે તો નવા હતા એટલે આપણને કાંઈ વિડીયો એડિટિંગ કરવામાં એવામાં તો બહુ જ લોચા પડતા. એટલે આપણે ભાઈબંધને અડધી રાતે ચિરાગને ફોન કરતા ને તો બિચારો અડધી રાતે વાત કરી લેતા નહીં. એટલે ખૂબ આભાર તમારો. પણ એ તો વિડીયો જોવે જ છે એટલે એને પણ ખબર પડી ગઈ છે કે આ મને જ કહેવા માગે છે. આપણને કાંઈ એટલું બધું આવડતું નથી, એ તો આપણે ધીમે કરતા જો આપણે શીખતા આપણે એટલે પહોંચી ગયા છે. આવી જ રીતે આપણે ધીમે હજી આગળ પણ વધવાનું છે. એટલે બધાનો ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરજો. ફરી વાર કહું છું તમને. અને મેં કેવા ઉજાગરા કર્યા ને, એ તો જેને ચેનલ મોનોટાઈઝ થઈ હોય ને એને જ અનુભવ હોય કે કેવી રીતે ચેનલ મોનોટાઈઝ થઈ છે એમ. શું કેવું તમારે? રોજ આપણે 12 વાગે 1 વાગે ક્યારેક 1:30 પણ વાગી જાય ને 2 પણ વાગી જાય ત્યાં સુધી તમને કહું છું લાઈમી ઉજાગરા કર્યા છે. ક્યારે અમે એટલે સુધી અહીંયા પહોંચી શીખ્યા છે. એ તો આપણને આમ પહેલા વહેલા ચડ્યા ત્યારે તો આપણે આમ માથું એટલું દુખતું, કેમ કે આપણે એકધારી નજર અમે 2 ફોનમાં જ સખત જોતા વિડીયો એડિટ કરતા, કેમ કે એક કઈને આવડતું નહીં, બધું પૂછીને જ કરતા. એટલે તો વચમાં કંટાળી ગયા હતા ને એમ થઈ ગયું કે આપણે ચેનલ બંધ પણ કરી દેવી છે. એટલા થાકી ગયા હતા આપણે. હું તો બહુ જ થાકી ગઈ, કેમ કે મને બધા કે કરતા ને એટલે મારાથી બહુ સહન થતું નહીં. જ્યાં જઈને કારણ કે જોઈએ કે આ વિડીયો ઉતારે છે ને આ વિડીયો બનાવે છે ને આમાં વિડીયોમાં આમ કરે છે ને
તોય આપણે સહન કરીને જો આમ નામ પોગી ગયા છે ને હવે કોઈ આપણને કહેતું નથી આ બાબતથી. હવે કેમ કે નોત કે ને 7 મહિના થયા, હવે તો બધા થાકી ન ગયા, બધાને ખબર પડી ગઈ કે હવે આ કેવી કે ન કેવી વિડીયો તો બનાવવાના જ છે. એટલે આપણી ચેનલ હવે થઈ ગઈ છે મોનોટાઈઝ ને હવે આપણે આ કરવાની છે ગૂગલ એક્સેસ ની રિક્વેસ્ટ. હા એ હવે થોડાક દિવસની જ વાર છે હા આપણે. આ શોખ તો ચિરાગ નો હતો, આપણને બહુ આમાં રસ હતો નહીં. કે હું એને ઘણી વખત કહું કે આ વિડીયો હું બનાવવા, બધા બહુ કે કરે છે, પણ એનો શોખ હતો. એટલે બધાયનો ફરી વાર ખૂબ ખૂબ આભાર. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે પગાર પણ આવી જાય. હા પગારને તો જે વાર લાગે, કેમ કે આપણે જે 7 મહિના કાઢ્યા છે, બીજા 7 મહિના જાય પછી આપણો પગાર આવે નહીં. હા એટલે આપણે પગારને તો જે વાર લાગશે, કેમ કે આપણે ડેઈલી વ્લોગ નો આવે, પાછા ડેઈલી વ્લોગ આવતા હોય તો આપણને ઘણો ફેર પડે, અને ડેઈલી વ્લોગનો આપણે રહેતો ટાઈમ નથી. હા અને આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે એટલે આજ તો આપણે રોજ 2 રોટલી ખાતા, ક્યારેક 1 ભાખરી ખાતા. આપણે જો કે જાજી ભાખરી તો હોય એ તો ખબર જ છે, અને 1 ભાખરી ખાતા એટલે આપણે તો આજ 2 ભાખરી ખાવાની છે, કેમ કે આપણે 7 મહિનાની મહેનતનું ફળ આપણને આજ મળી ગયું છે. હા એટલે આજ તો મારે 2 ભાખરી ખાવાની છે, અને ચિરાગ હોટલમાં લઈ જાય તો કાંઈ ખાવું પણ નથી. તું જે કે ને એ આપણે ખવડાવવાનું છે. પેંડા ખવડાવી દો. પેંડા? હા પેંડા ને હાલો, સેજુ તો કહેશે પેંડા ખવડાવવાના. હવે આપણે જોઈશું આગળ આપણે શું કરવું, તો હજી થોડોક આપણે લાંબો થોડોક વિચાર કરીને પછી આપણે. એટલે બધાયનો ખૂબ ખૂબ આભાર, વિડીયો જોતા હોય એના નહીં. હા અને થેન્ક યુ બધાને. આવી રીતે જોતા રહેજો અને પૂરો વિડીયો જોજો, કાપીને પ્લીઝ વિડીયો ન જોતા. હા અને આપણા સગા સંબંધીનો ઘણો સપોર્ટ સારો છે, કે આપણે જો નીચે બેસી જશે થાકી ગયા એટલે કા. હા આપણે મોનેટાઈઝનો ખુશીનો શું વિડીયો છે એ તો હવે ચિરાગ જ કહેશે શું વિડીયો બનાવવાનો છે એમનું. હા એ ખુશીનો વિડીયો છે, પણ હજી આપણે જો કાંઈ નક્કી તો નથી કરતા, પણ નક્કી આપણે કરશું. હવે નક્કી કરીને આપણે આવતો વિડીયો જો આપણે આવી જાય કે નાનું મોટું જે કાંઈ થાય ને થોડુંક આપણે કામ કરવાનું છે ક્યારે. શું કેવું તારે? હરખથી હા કરવું તો પડે જ તે ને, કેમ કે આપણો કેટલે સુધી પહોંચી ગયા, આપણો રાત દિવસ એક કરીને આપણી મહેનત 7 મહિનાની મળી ગઈ છે, એટલે આપણે થોડુંક તો પૂન કરવું પડે કે નહીં. અને એ પૂન પ્રમાણે આપણે જે થોડુંક આગળ જવાનું છે. હોટલમાં ખાવા તો નથી જવાનું, પણ ચિરાગ મારી હાટું દાબેલી લઈને આવ્યા છે, એટલે આપણે આ મોનોટાઈઝમાં ખાલી દાબેલી જ ખવડાવશે, આમ ન હાલે હો. હું ક્યાં ના પાડું છું. તો તારે જ્યારે જવું હોય ત્યારે મને કહેજે, હું લઈ જઈશ. કારણ કે અત્યારે આપણે વાડી આવ્યા હતા, દાદાને આપણે જો દર્શન કરવા ગયા હતા, દર્શન કરીને વી આવ્યા પછી આપણે અહીં થોડુંક આપણે નાસ્તો પણ લેતા આવ્યા હતા. અને કે અમારા કિયાનભાઈ વહી ગયા છે પાલીતાણા, એને કાંઈ આપણે વાડીએ કાંઈ લાવ્યા નથી. એટલે આજ તો હું ને સેજુ બે આવ્યા છીએ. હે એકલા જ વહી આવ્યા છે જલસા કરવા. જલસા તો શું કહેવાય, આપણે ઘણા ટાઈમથી આપણે વાડીનો વિડીયો બનાવ્યો નહોતો, અલગ આપણે લોકેશન આવી જાય. હાલો ત્યારે આપણી ખુશીની દાબેલી આવી ગઈ છે, તો આપણે ખાઈ લેવી દાબેલી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ફાઇનલી આપણી દાબેલી ને આમાં કાંઈક લાવ્યા છે, આપણને કાંઈક કીધું નથી અને હું લાવ્યા છે એ તો આપણે રિયલમાં વિડીયો ચાલુ દેખાડી દે, મને નથી ખબર, મને ખાલી દાબેલીનું કીધું હતું. હા આપણે સેજુને કાંઈ ખબર નથી, તો મારી હાટું સરપ્રાઈઝ રાખી. સરપ્રાઈઝ પૂરેપૂરી છે, જે કહી દે શું હશે. લ્યો જોઈ લીધું. સેવપુરી ભાળી ગયું. તો મસ્ત મજાની ચિરાગ સેવપુરી લાવ્યા છે. જુઓ આ છે આપણી સેવપુરી. મને કેમ કે દાબેલી આપણને ઓછી ભાવે, અને આ છે દાબેલી. જો આ એક દાબેલી લાવ્યા, એક સેવપુરી લાવ્યા, કેમ કે આપણને દાબેલી ભાવે ઓછી એટલે આપણી હાટું લાવ્યા છે સેવપુરી. મને એમ કે દાબેલી લાવ્યા એટલે મને તો ના જ પાડીથી મને નહીં ભાવે, પણ સેવપુરી છે એટલે આપણને મજા આવી જશે. હાલો બધા ખાવા સેવપુરી. એ ખુશીમાં નાસ્તો કરી લઈએ આપણે. હા એ ખુશીમાં આપણે, કેમ કે મને અત્યાર સુધી સરપ્રાઈઝ રાખી હતી. મેં તો ભાવ્યું નહોતું, હું જબલું હતું પણ મેં ભાવ્યું નહોતું, ગાડી હતું. તે હાલો બધા સેવપુરી ને દાબેલી ખાવા, અમે પણ ખાઈ લેવી. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે સેવપુરી ને દાબેલી હતી તો તમને વિડીયોમાં બતાવ્યું જ છે. તો આપણે ખાઈને થઈ ગયા છે નવરા, અને આપણે ખાધું ને ત્યાં અંધારું પણ એટલું થઈ ગયું છે, કેમ કે સુરજ દાદા પણ હવે એના ઘરે જતા રહેશે નહીં. જવાનું છે આપણી ગાડી પડી છે ત્યાં, કેમ કે હવે આવ્યા હતા આપણે એટલો શેઢો કહેવાય ને. અમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ હતી એટલે અમારા તરફથી તમારે બધાને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તમારા સપોર્ટથી ત્યાં થયું છે. એટલે ફરી એકવાર છેલ્લી વાર કહી દઉં છું, અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. સારું હાલો ત્યારે આપણો વિડીયો પણ પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને પસંદ જ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.